આપ જોઈ લો લોકોનો આક્રોશ કેટલો છે. જે લોકોએ લગાવ્યા છે એ લોકો અત્યારે પસ્તાય છે. ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાવી નહીં, એમને આવડતું નથી, મોબાઈલ નહીં હોતા સ્માર્ટ, તે લોકો ઓનલાઈન કેમનું એ કરી શકશે? જે જૂના મીટર છે એમાં શું ખામી છે? અમારે કોઈ સ્માર્ટ મીટરોની જરૂર નથી. પેલા રોડ રસ્તા અને બ્રિજો સારા બનાવો. સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ બનાવે છે જનતાને, આ ઇલેક્શન પતી ગયું એટલે આ ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે. એટલે મારે તો એટલું જ કહેવું છે ભાજપ સરકારને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. લગાવો હોય મીટર, સ્માર્ટ મીટર તો મોટી મોટી જીઆઈડીસીઓમાં કંપનીઓમાં લગાવો તમારી તાકાત હોય તો. અહીંયા કેમ નથી લગાવતા? પહેલાં ગરીબોને અને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા આવો છો? ઇલેક્શન પતી ગયું તારે જ ઇલેક્શન પહેલાં લગાવો હતા ને મીટરો, તો તમને ખબર પડી જાત કે જનતાનો આક્રોશ કેવો છે. હું તો વડોદરાની જનતાને એવું કહું છું કે જે 35 વર્ષથી આ લોકોને તમે ખોબે ભરીને વોટ આપો છો, હવે આવનાર ઇલેક્શન છે કોર્પોરેશન, આંખો ખોલજો અને આ લોકોને અહીંથી ભગાડો. એટલા કૌભાંડો આખા સુરત, રાજકોટ બધે વિકાસ થાય, પણ વડોદરા શહેર પાણીમાં જ રહે છે. હવે વરસાદ આવવાનો છે આગળ તો ખબર પડી જશે કે કેટલી સ્માર્ટ સિટીનો વિકાસ થયો છે. ભર્યું, કાલે જ ભર્યું, એમાં 2700 રૂપિયા કપાઈ ગયા. તો અમારે કરવું શું? મહિનાનું 3.5, 2 મહિનાનું બિલ 3,500 આવતું હતું, એની જગ્યાએ 3 દિવસમાં 4 દિવસમાં સ્માર્ટ મીટરનું ભાડું કાપ્યું, આ કાપ્યું, પેલું કાપ્યું. તો પછી કરવું કેમ? છોકરા ભણાવવા કે ઘરનું ભાડું ભરવું કે આ લાઇટ બિલ ભરવું? અમારે સ્માર્ટ મીટર જોતું નથી. અરે અમને કશી ખબર નહીં, અમારે આ મીટર જોઈતું જ નથી. અમને આવી રીતે બેલેન્સ ભરાવતા આવડે નહીં, અમને કંઈ ફાવે નહીં, એટલે અમારે આ મીટર જોઈતું નથી. આ જૂના મીટર હશે ચાલશે, નહીં તો આ મીટરમાં લાઇટ બિલની સગવડ કરે, અને તે આટલો ભાવ નહીં. સરોજબેન